હવે વાત કરીએ કે ઓસ્ટ્રિયામાં વંદે માતરમની ગૂંજ અને પીએમ મોદીના સ્વાગતની કેવી હતી ઘટના, જ્યાં વડાપ્રધાન મોદી વિદેશના પ્રવાસે અને તેઓ રશિયાના સફળ પ્રવાસ બાદ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. અહીં પ્લેનમાં ઉતરતાની સાથે તેમનું રેડ કાર્પેટ સાથે ભવ્ય સ્વાગત થયું. ઓસ્ટ્રિયાના વિદેશ પ્રધાન એલેક્ઝાન્ડર શાલનબર્ગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સૌથી આકર્ષક બન્યું ઓસ્ટ્રિયા ઓર્કેસ્ટ્રાની ટીમ દ્વારા પ્લે કરાયેલું વંદે માતરમ ગીત, જ્યાં વડાપ્રધાન મોદીને આવકારવા માટે આ ઓર્કેસ્ટ્રાની ટીમે ખૂબ જ સરસ રીતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાયું, જેને જોઈને કોઈ પણ કહેશે, વાહ શું અદ્ભુત પ્રસ્તુતિ છે. આ પ્રસ્તુતિ દેશ માટે પણ ગૌરવ છે. આ પ્રસ્તુતિ બાદ વડાપ્રધાન મોદી ખૂબ અભિભૂત થયા અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાષ્ટ્રીય ગીત વંદે માતરમની પ્રસ્તુતિનો 2 મિનિટ 38 સેકન્ડનો વિડીયો શેર કર્યો છે. પીએમ મોદીએ લખ્યું કે ઓસ્ટ્રિયા તેના અદ્ભુત સંગીત માટે જાણીતું છે. વંદે માતરમનું આ અદ્ભુત ગાયન સાંભળીને મેં તેનો અનુભવ કર્યો છે.